નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGO સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગઈ જે પોલીસ ભરતી હતી એમાં મારે 145.75 માર્ક્સ આવ્યા હતા. તો આ જે 145.75 માર્ક્સ લાવવામાં મારી બુક લિસ્ટ શું હતી એની વાત, પોલીસનો જે વિગતવાર સિલેબસ છે એના આધારે હું તમારી સાથે કરીશ. એટલે કે કયા સબ્જેક્ટમાં મેં કઈ બુક વાંચી હતી, કયો વિડીયો જોયો હતો કે કયો કોર્સ મેં લીધો હતો એની વાત આ વિડીયોમાં હું તમારી સાથે કરવાની છું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા અભ્યાસક્રમ તમને આપવામાં આવે છે. તો એમાં પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર છે એમાં જે પાર્ટ એ છે, તો પાર્ટ એમાં રિઝનિંગ, મેથ્સ અને કોમ્પ્રિહેન્શન જે ગુજરાતી લેંગ્વેજનું છે એ 3 સબ્જેક્ટ રહેલા છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની. તો જે રિઝનિંગ છે અને મેથ્સ છે એ બંને માટે જે બકુલ પટેલ છે એમનું ભેંસકી પાઠશાલા એપ્લિકેશન છે, એમાંથી મેં એમના જે લેક્ચર છે એ જોયા હતા. અને એમની જે યુટ્યુબ ચેનલ છે એમાં પણ પેપર સોલ્યુશનના હોય કે પછી બેઝિક લેક્ચર હોય કે પછી જે ટોપિક હોય, એટલે કે જે અલગ અલગ મેથ્સના જે ટોપિક હોય એના પ્રમાણે લેક્ચર અવેલેબલ છે યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં પણ. અને આ ઉપરાંત એમનો જે કોર્સ છે એ પણ તમે લઈ શકો છો, એ મેં લીધો હતો મેથ્સ રીઝનિંગ માટે. આ ઉપરાંત જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે એમાં તમે મેથ્સ શીખશો એના આધારે તમારું ડેટા ઇન્ટરપ્રિટેશન પણ થઈ જ જશે. તો આ વાત થઈ મેથ્સ અને રિઝનિંગની. એટલે તમે બકુલ પટેલની જે ભેંસકી પાઠશાલાની યુટ્યુબ ચેનલ છે એમાં તમે ફ્રીમાં કન્ટેન્ટ છે એ જોઈ શકો છો. અને આ ઉપરાંત તમે કોર્સ તમે ઈચ્છો તો તમે એ પણ લઈ શકો છો. આ ઉપરાંત મેથ્સ રિઝનિંગ એવું છે કે જે પ્રેક્ટિસનો જ વિષય છે. તો એમાં તમારે ખાસ કરીને જે પીવાયક્યુ છે એ પીવાયક્યુ તમે જેટલા સોલ્વ કરશો આગળના કોઈ પણ ભરતીના, ખાસ કરીને જે ગૌણ સેવાએ લીધી હોય કે પછી પોલીસ ભરતી બોર્ડે લીધી હોય કે પછી ઇવન જીપીએસસીના પણ, તમે કોઈ પણ પીવાયક્યુ હોય એ તમે સોલ્વ કરશો જેટલા, એના આધારે તમારું માઇન્ડ છે એ પરફેક્ટ એ પ્રમાણે વિચારતું થશે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો આ વાત થઈ મેથ્સ રિઝનિંગની. હવે આપણે જોઈએ ગુજરાતી માટે. તો ગુજરાતીમાં ફકરામાંથી જ જવાબ લખવાના હોય છે. એટલે એમાં તમે કોઈ પણ ફકરો હોય એની તમે પ્રેક્ટિસ કરી શકો છો. એના માટે પ્રોપર કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી. હવે વાત કરીએ આગળ પાર્ટ બીમાં. તો જે પાર્ટ બી છે એ 120 માર્ક્સનું છે અને એમાં તમારે 48 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. વાત કરીએ એમાં સૌપ્રથમ જે વિષય છે તો એ છે બંધારણ. તો બંધારણમાં મેં વિકલ્પ કોટવાલ સરની બુક છે મારી પાસે, એ મેં વાંચી છે. અને બંધારણમાં ખાસ કરીને તમે જોશો કે આજે પ્રથમ ટોપિક છે ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ છે, મૂળભૂત અધિકારો છે. આ ઉપરાંત જે આ સંઘ અને રાજ્યના જે કાર્યો એટલે કે સંસદ અને વિધાનસભા છે, આ બધા ટોપિક છે એ ખૂબ અગત્યના હોય છે. આ ઉપરાંત જે ન્યાયપાલિકા છે એ બધા. ખાસ કરીને તમે સિલેબસના ટોપિક પ્રમાણે જોશો તો યુટ્યુબમાં પણ ઘણા લેક્ચર્સ અવેલેબલ છે. એમાં મેં વેબ સંકુલના જે નિર્મિત પટેલ સર છે એમના જે લેક્ચર છે એ હું જોતી હતી. એમને બહુ ડિટેલમાં અને તમને યાદ રહી જાય એવી રીતે ટ્રીક સાથે આખું બંધારણના ટોપિક એમને ભણાવ્યા છે. ખાસ કરીને ગઈ જે પોલીસ ભરતી હતી એમાં એમને આખા સિલેબસના બધા જ ટોપિક મસ્ત રીતે ભણાવ્યા હતા. એટલે તમે વેબ સંકુલના જે નિર્મિત પટેલ સર છે એમના લેક્ચર પણ જોઈ શકો છો. મેં એ જોયા હતા. બહુ મસ્ત રીતે એમને એક્સપ્લેન એમાં કરે છે અને સાથે સાથે ટ્રીક પણ એટલી સરસ યાદ કરાવે છે કે જેથી આપણને ક્વેશ્ચન્સ આપણી સામે આવે ત્યારે એને પરફેક્ટ સોલ્વ કરી શકીએ. તો આ વાત થઈ બંધારણની. હવે આગળનો જે સબ્જેક્ટ છે તો એ છે તમારું કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. તો સૌપ્રથમ વાત કરીએ કરંટ અફેર્સની. તો કરંટ અફેર્સ માટે મેં આઈસીનું જે મેગેઝિન આવે છે, આઈસીનું મેગેઝિન એ હું વાંચતી હતી. દર અઠવાડિયે આવે છે. આ ઉપરાંત તમે કરંટ અફેર્સ માટે ધ્યેય જીપીએસસી કરીને છે, 5 વર્ષથી અસર, એક ક્રિમી કરંટ અફેર્સ કરીને એક લેક્ચર સિરીઝ જેમને હોય છે એ પણ બહુ મસ્ત હોય છે. એ ક્રિમી કરંટ અફેર્સ વાળું જે છે 5 વર્ષથી અસરનું, તો એમણે આમ શોર્ટમાં તમે એક વિડીયોમાં આખા મંથનું એ કરંટ અફેર્સ કવર કરાવતા હોય છે. તો એ પણ તમે જોઈ શકો છો, એ હું જોતી હતી. બીજી વાત છે હવે આગળ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે મેં યુટ્યુબમાં જ જોયું છે. એના સિવાય કોઈ પબ્લિકેશનની બુક મેં વાંચી નથી. એટલે જો તમને આઈડિયા હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સ્પેશિયલી કઈ આ સિલેબસ પ્રમાણે કઈ બેસ્ટ બુક છે તો એ તમે ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. આપણે મેસેજ છે એ પિન કરી દઈશું એટલે બધા વિદ્યાર્થીઓને એની માહિતી મળી રહે. હવે આગળનો જે વિષય છે તો એ છે જનરલ નોલેજ.
તો જનરલ નોલેજ માટે મેં યુવાની જે બુક છે એ મેં વાંચી હતી, અને તમે કોઈ પણ પબ્લિકેશનની જનરલ નોલેજની બુક વાંચી શકો છો. જનરલ નોલેજમાં એવું છે કે બહુ મોટો સબ્જેક્ટ છે અને કંઈ પણ પૂછાઈ શકે છે, પરંતુ જનરલ નોલેજમાં તમે જેટલું વાંચ્યું હશે તો એના આધારે તમારું ઇતિહાસ છે જનરલ નોલેજની બુકમાં, સાથે સાથે ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, એના પણ અમુક ટોપિક કે ક્વેશ્ચન તમારા કવર થતા જશે. એટલે જનરલ નોલેજની બુક તમે વાંચશો તો તમારા બીજા જે સબ્જેક્ટ છે જીએસના એ પણ થોડા કવર થતા રહેશે. તો આ વાત થઈ જનરલ નોલેજની. હવે આગળના જે વિષય છે તો એ છે ઇતિહાસ, વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ. તો એ ત્રણેયના થઈને કુલ 50 ગુણ છે. તો સૌપ્રથમ વાત કરીએ ઇતિહાસની. તો ઇતિહાસમાં તમે ખાસ કરીને સૌથી પહેલા તો જીસીઆરટી જે છે એ 6 થી 10 ની લઈને એ તમે વાંચી શકો છો. મેં જીસીઆરટી અને સાથે સાથે જીસીઆરટી માટે ખાસ કરીને યુવાની એક બુક છે, એમાં ધોરણ 6 થી લઈ અને 10 સુધીનું આખું જે સામાજિક વિજ્ઞાન છે એના ડિવાઈડ કરીને આપેલું છે કે ઇતિહાસ આખો, પછી ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. એટલે ધોરણ 6 માં જે વિષય હોય, 7માં હોય, 8માં કે પછી 10 સુધી જે ભૂગોળના વિષય ટોપિક હોય, ભૂગોળના જેટલા ચેપ્ટર હોય એનું એક સાથે કમ્પાઇલેશન, એક બાજુ હિસ્ટ્રીનું અને એક બાજુ કલ્ચરનું. એવી રીતે એ મસ્ત બુક છે. એ તમને અહીંયા ફોટો પણ સ્ક્રીન ઉપર દેખાશે. તો આ વાત થઈ ઇતિહાસની. અને ઇતિહાસમાં ખાસ કરીને તમે જોશો કે અહીંયા ખૂબ જ લેન્ધી સિલેબસ આપવામાં આવેલો છે ઇતિહાસનો. બધા જ વંશ છે અને બહુ બધા ટોપિક છે. તો આમાં તમારે સ્માર્ટ વર્ક જ કરવું જોઈએ. જે ઇતિહાસ છે તો એમાં પહેલા તો જીસીઆરટી તમે કમ્પ્લીટ કરી શકો, અને જેટલા પીવાયક્યુ છે એના આધારે તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ ઉપરાંત ઇતિહાસ માટે યુટ્યુબમાં પણ ઘણા લેક્ચર છે. એમાં જે આખા મેગા લેક્ચર હોય છે એનું તમે રિવિઝન કરી શકો. કેમ કે આખા જે મેગા લેક્ચર હોય એમાં આખું સિલેબસ 10 કલાકમાં, 11 કલાકમાં, એટલે એવું તમે વાંચી શકો. હું એવી રીતે આખા લેક્ચર પણ જોતી હતી જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે. હવે બીજી આગળ વાત છે તો સાંસ્કૃતિક વારસાની. તો સાંસ્કૃતિક વારસામાં પણ જીસીઆરટી જ છે. પહેલા તો જે મેઇન બેઝિક ગણો એ. ત્યારબાદ ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયા તમને પૂછવામાં આવે છે. મારી પાસે સાંસ્કૃતિક વારસા માટે જીસીઆરટી સાથે સાથે યુવાની એક બુક છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરીને, એ પણ મેં વાંચી છે. અને આ ઉપરાંત જે સાંસ્કૃતિક વારસો છે એ ઘણો બધો તમારું જે જનરલ નોલેજની બુક છે એમાંથી પણ કવર થઈ જશે. તો જનરલ નોલેજની જે યુવાની બુક છે એમાં પણ સાંસ્કૃતિક વારસાનું ઘણું કવર થઈ જાય છે. હવે આગળનો જે વિષય છે તો એ છે ગુજરાત અને ભારતની ભૂગોળ. ગુજરાત અને ભારતની ભૂગોળ જે છે તો એમાં જે સામાન્ય ભૂગોળ છે એ ધોરણ 11ની જે જીસીઆરટીની બુક છે, ધોરણ 11ની જીસીઆરટી, એમાં દરેક આમાં જેટલા ટોપિક છે આ સામાન્ય ભૂગોળના, એ મોસ્ટ ઓફ બધા જ ટોપિક એમાં એક ચેપ્ટર વાઇઝ આપેલા છે. આમાં જેટલો એક ટોપિક છે તો એમાં આખું ચેપ્ટર છે. તો એ ધોરણ 11ની જીસીઆરટી તમે વાંચી શકો. મેં આખી ધોરણ 11ની જીસીઆરટી જ આ ટોપિક માટે સ્પેશિયલી વાંચી છે. હવે આગળનો જે ભૂગોળમાં છે તો ભૌતિક ભૂગોળ. તો આ ભૌતિક ભૂગોળના પણ ઘણા ટોપિક છે જે ધોરણ 11માં કવર થઈ જશે. આ ઉપરાંત યુવાની ભારતની ભૂગોળ કરીને બુક છે, એ પણ ઘણી સારી છે, કારણ કે આ બધા મોસ્ટ ઓફ ટોપિક એમાં કવર થઈ જશે. મેં પોતે યુવાની બુક વાંચી છે અને જીસીઆરટી બેચ છે એ ભૂગોળ માટે કર્યું છે. અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ, તો એ તો તમે કરંટ કરશો એટલે સાથે સાથે તમારું આ થતું જ રહેશે આ ટોપિક. તો મિત્રો, આ હતું મારું બુક લિસ્ટ, અને સાથે સાથે તમે કઈ બુક વાંચી શકો એ વિશેનું સિલેબસ પ્રમાણે એનાલિસિસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.